હલો મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું વાડીએ. લોકેશન જોતા તમને ખબર પડી જ ગઈ છે. તો હું અત્યારે છું વાડીએ અને અહીંયા આવીને હવે આપણે કરવાનું છે વનભોજન. એટલે આપણે ટિફિન બિફિન કમ્પ્લીટ કરીને આવ્યા છીએ. હવે અહીંયા જમવાનું છે ને વાગ્યા છે અત્યારે 4. તો અત્યારે હું આપણે રૂમ ઉપર અગાસી ઉપર ચડી ગયો છું. વાડીએ રૂમ જે બનાવેલો છે એની ઉપર ચડી ગયો છું. ત્યાંથી હું તમને લોકેશન બતાવું છું તો કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો ઓલા બેઠા નહીં ત્યાંથી મને હાથ પાડે છે. જો અહીંયા છે ને, જો આ મને ત્યાંથી હાથ પાડીને કહે છે કે સિંગ ખાવા હાલો એમ. અને આ જો બધું લોકેશન આ વાડિયું છે બધી. અને આપણે જવાનું છે ઠેર, જો ઓલી ધાર દેખાય કે નહીં ત્યાં જવાનું છે. એ હાલો ભાઈબંધ, તો અમે હવે નીકળી ગયા છીએ ઝૂંપડેથી અને જાય છીએ હવે ભીડમાં. અને રસ્તો કેવો છે એ તમને મેં બતાવ્યું જ છે, પણ ઠેર લગી કન્ટિન્યુ બન્યા રહેજો. કારણ કે ઓલા મોટા ભાઈ ક્યાંક જો હમણાં ભેગા થઈ જાય ને તો આ સસમાં બસમાં બધું નીકળી જવાનું છે ભાઈ. હા, ઉતરી જવું છે. ગદર આવી ગયો પણ નહીં તમે કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો ભાઈ, જો અમારા નાના ભાઈ છે ને એ જો ધાર ઉપર એટલે કે ડુંગર ઉપર ચડી ગયા છે. અને આપણે હવે ચડીને અહીંથી હાલવાનું છે. જો આ છે જે રસ્તો છે અને એ ડુંગર ઉપર ચડીને આપણે જોવાનું છે કે ભેહું કઈ જગ્યાએ સરે છે, ત્યાંથી દેખાઈ જાય તો. અને એ પણ તમને કહી દો કે હું આથી લગભગ 25 વર્ષ પહેલાં નાનો એટલે કે આમ 10-12 વર્ષનો હશ, ત્યારે હું અહીંયા મારા દાદાની સાથે ભેહું સારવા આવતો ભાઈ. ત્યાર પછી આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું. એટલે અહીં ઘણો બધો બદલાવ આવી ગયો. કારણ કે આ ડુંગર ને ધારોન જે હતું એ બધું સીસરું થઈ ગયું છે. વૃક્ષ ને ઝાડ ને હતા એ પણ હવે આમ આછા ને પારવા થઈ ગયા છે. તો મને તો બહુ નવીનતા લાગે. કારણ કે આ તો અમારું ભાઈ જૂનું રળિયામણું ડુંગર છે. ફરવા લાયક તો છે નહીં, પણ અમારા માટે ફરવા લાયક છે. હવે અહીંથી જો બતાય તો તમને બતાવો કે માલ ક્યાં છે. અમારા ભાઈ જો અહીંયા બેઠા છે અને જો આ ડુંગર ઉપર ચડીને હવે તમને આ ડુંગરનો વ્યૂ બતાવું. હું નાનો હતો ને ત્યારે અમારે આજુબાજુની વાડીવાળા જેટલા છે ને એટલા બધા નાના હતા ને તે અહીંયા ઢોર સારવા આવતા. અને જો ભાઈ ભેંસું જો આ ડુંગરની આડે એટલે હેઠે છે, બતાણી છે. હું તમને બતાવું જો ભાઈ, તો અહીંયા જ છે મારા કાકા અને મારા મોટા બાપાની અહીંયા ભેંસો સરાવતા હશે. તો આપણે મળવાનું બાકી છે એટલે મળી પણ લઈશું. અરે અહીંયા જો મારા કાકા ઊભા છે. કાકા હો, જો ભાઈ, જો આ છે ભેહું બધી. અહીંયા બધું માલ ઢોર સરે છે. કેમ છે મોટા બાપુ? હારો. મિત્રો જો અહીંયા છે ને રોજડું બેઠું જો તમને દેખાય તો
જો રહ્યો હવે ત્યાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. જો એ ભાગી ન જાય ને તો ધીમે ધીમે હાલ્યા જ આવશું. હું ને મારા નાના ભાઈ છે, જો એ પણ હારો હારે હાલ્યા આવે છે. આપણે અહીં બહુ હાલતા તો આવડે નહીં, પણ હવે ધીમે ધીમે હાલ્યા જાય. જો એ ભાગી ન જાય તો. જો મિત્રો એક બસ્સું 2 બચ્ચા છે. જો 2 બચ્ચા છે અને આ મોટી એની મમ્મી છે અને આ જો 2 3 છે. જો ઊભા થયા ભલે, જો ઊભા થઈ ગયા. આપણે જેમ એ બાજુ જાશું ને એમ એ બાજુથી ભાગવાની કોશિશ કરશે. જો ભાગ્યા, જો જાય ભલે, જો ભાગી ગયા. જો કેટલા બધા હતા. હાલો મિત્રો, શિયાળાના એટલે કે શરૂઆત થતાં બોરની ઋતુમાં ફર્સ્ટ ક્લાસ આવરણ સારું છે બોરનું અત્યારે, કારણ કે ઠંડી એવી પડતી નથી તો પણ બોર આવી ગયા છે અને પાકી પણ ગયા છે. તો હું તમને બતાવું, કારણ કે શિયાળાની મોસમ એટલે પહેલાં બોરની મોસમ અમારે હોય એટલે બોર ઝાઝા આવે તો વરસ સારું થાય એવું બધું કહેવત છે. તો અત્યારે હું બીડની અંદર આવ્યો છું અને બોર એટલે કે બોવડીનું ઝાડ મેં જોયું તો એમાં બોર આવી ગયા છે. અને આપણે તો ભાઈ મુહૂર્ત પહેલાં કરી લેવાનો છે. આ ઋતુ અને આ ફર્સ્ટ શિયાળાની સિઝનની અંદર પહેલી વાર આપણે બોરનું મુહૂર્ત કરશું ભાઈ. તો જો આ રીતના બોર છે, સરસ મજાના બોર. તો જો આપણે આ રીતના બોર, જો આ પાક્કા બોર છે, બોર તોડી લીધા છે અને હવે આપણે એનો ટેસ્ટ કરીએ. સરસ મજાના બોર છે ભાઈ, એક નંબર. તો હવે આપણે જઈએ છીએ ઝૂંપડે એટલે કે વાડીએ. બીડમાંથી નીકળીને હવે જઈએ છીએ આપણે ઝૂંપડા તરફ જઈએ છીએ, કારણ કે ભેહુંને આવવાનું તૈયારી થઈ ગઈ છે. ભેહુંને પછી દોવાની હોય અને અમારે હજી પાછું અહીંથી જવાનું છે ગારિયાધાર. એટલે ઝૂંપડેથી બધા છે મારી વાટ જોઈને બેઠા છે ને હું આવી ગયો છું બીડમાં ભેહું પાસે. એટલે હવે હું કરતા વાડીએ જઈશ ને વાડીએથી પાછો ગારિયાધાર જઈશ. બેન હાવણો લઈને ભેહું લઈને જાય છે ઘીરે એના. એ બાંદર ઉતરવું છે આમાં? હા ઉતરી. મિત્રો તો જો આપણે છે ને આવી ગયા છીએ વાડીએ ને વાડીએ આજે છે કપામાં દાળિયા નાખેલા છે મનવડીએ. તો બધા મનવડીએ વીણે છે 4-5 છે. અહીંયા તો ઓછા મળે છે જેઝાદમાં દાળિયા, એટલે કપા વીણે છે. તો આ કપા વીણવાનો છે તો નહીં તો લાવવાનો હું જાઉં થોડોક કપા વીણું, પણ હું કાંઈ કપા વીણવા નથી આવી. હું તો છે ને વાયટો કરવા હાટું થઈને રૂ લેવા આવી છું. આ નવું રૂ છે, પહેલું રૂ છે એટલે આપણે લઈ લીધું છે. અને આને આપણે કરવાની છે વાયટું. આપણે વાડી આવીએ ને એટલે બધું લીધા રાખીએ. અને પછી પાછળ છે આપણે ડુંગળી. ડુંગળી તો અમે આવ્યા ત્યાં નહોતી વાવી, પણ અત્યારે વાવી નાખી છે. તો આમાં છે ડુંગળી, આમાં સીંગાઈ કરી હતી અને આમાં છે ને ડુંગળી વાવી છે. અને આ ડુંગળી છે ને એ સફેદ ડુંગળી છે, હું તમને દેખાડું મિત્રો. આ તો બધી ગઈ હજી નાની નાની છે ને. આ સફેદ ડુંગળી છે, સફેદ ડુંગળીના રોપ નાખ્યા હતા. અને આ ડુંગળી છે મીઠી, અમે અત્યારે ખાધી છે. અને હવે જવાનું છે આપણે ઉપરના પડામાં. ક્યાંય વણ છે અને ત્યાં છે અમારા આયુષભાઈ એમ કહે છે કે મોટીમાં ત્યાં સીબડા છે, હાલો હું તમને લઈ જાઉં. એટલે અમારા આયુષ આયુષ તે જોયા છે ઓલા સીબડાના વેલા ક્યાં છે એ? હાલો હાલો. તો જો અમારે ધ્રુવીબેન, હિતુભાઈ અને અત્યારે જો અમારે હું પણ હારે જાઉં છું. અને અમારા આયુષભાઈ જો દોડવા મળ્યો છે એ કે હાલો એ કે હું બતાવું તમને. તો અત્યારે જો ભાઈ અહીંયા કાકડીના વેલા છે, આ બાજુ બકાલું એટલે કે આ બાજુ રીંગણા છે. હે ક્યાં છે છે એમાં ક્યાં છે બતાય તો ખરી. પણ એમ નહીં એટલે ક્યાં છે? હા જો ભાઈ આ મરચા છે, જો અહીંયા. અને ક્યાં છે? જો ભાઈ જો આ કાકડી છે. તોડી લે. એ આઈસ દેખાડે છે મોટમાં, હાલો ઉપર કે સીબડા છે. જો આ વેલો છે, પછી આ બાજુ છોળી છે, આ છોળા છે જો મોટા મોટા. આ છોળા છે, આ બાજુ કપાસ છે, આ ડુંગળી છે
આ બાજુ કપાસ છે ને હવે છે ને મિત્રો દી આથમી ગયો છે અને અહીંયા થોડીક જનાવરની બીક જેવું છે ને અમે અહીંયા બહુ ઝાઝા જણા આવી ગયા છે. ટુ વ્હીલ લઈને રોડે જવાનું છે, રોડેથી પછી પાછો આપણો ગારિયાધાર જવાનું છે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દી ફૂલ આથમી ગયો છે, સમય થઈ ગયો અને ભેહું પાછળ હાલી આવે છે, દોવાનો સમય થઈ ગયો. આપણી પાસે સમય છે નહીં, પણ હવે આપણે જઈએ છીએ ઘર તરફ જઈએ છીએ. તો